તેમાં સ્વસ્તિ સ્વદા સ્વાહા વષડ અર્થ એકાંત શાંત મૂર્ત. હવે આ મંત્રની દ્રષ્ટિએ વાત કરે છે. ષટકર્મ છે ને, મંત્રોના ષટકર્મ છે. આ નમઃ, સ્વસ્તિ, સ્વદા, સ્વાહા, વષડ, 1 2 3 4 ને 5. એનો જે અર્થ થાય ને, એકાંત શાંત મૂર્તે, આ બધા છે. એટલે એમ કે આ બધા જ કાર્યો જે છે એ પ્રભુથી થઈ શકે છે, પણ એ ઉગ્ર નહીં, શાંત. આમાં મારું ઉચ્ચાટન છોડી દીધું છે, એ પ્રભુ નથી. એટલે નમઃ, સ્વસ્તિ, સદા, સ્વાહા, વષડ, આ બધા કલ્યાણકારી છે. ષટકર્મ કયા ગયા? શાંતિક, પૌષ્ટિક, પછી વશીકરણ, આકર્ષણ, ઉચ્ચાટન ને માન. મારણ. પેલું શાંતિ, શાંત થઈ જાવ તમે એ પ્રયોગોથી. બીજું પૌષ્ટિક, તમને પુષ્ટ કરે, મજબૂત કરે. પૌષ્ટિક. પછી વશીકરણ ને આકર્ષણ, કોઈને વશ કરે, કોઈને ખેંચીને બુદ્ધિ લાવે. અહીં છે એનું વશીકરણ, દૂર છે એનું આકર્ષણ. એને ખેંચીને લાવવું પડે ને. આ બધા જે છે ને સ્વસ્તિ કલ્યાણ કરનાર છે, સદા કલ્યાણ કરનાર છે. સ્વાહા પણ એ રીતે છે, શાંતિક, પૌષ્ટિક જ છે બધા. સાહેબ ઉચ્ચાટન બાકી. અરે આમાં નથી લેવાનું, કહ્યું તો ખરું. એકાંત શાંત મૂર્ત. ઉચ્ચાટન એટલે પ્રયોગ કરે ને એ તમારું મન દર્દ થઈ જાય, તમે છે ને જ ના પડે. બેચન ગાંડાની જેમ ફર્યા કરો, આમથી આમથી આમ. પછી મારણ પતી જાય. એટલે એ બેન નથી સ્વીકાર્યા અહીંયા. બરાબર. પેલા પ્રભુ નમઃ કર્મ, એ પોતે સમગ્ર વિશ્વને હમણાં કરે છે. પછી બીજું કરે છે પ્રભુ સ્વસ્તિ, શું અસ્તિત્વ, એટલે કોઈ પણ જીવ એને પીડા ન પહોંચે એવું એનું અસ્તિત્વ. પછી સ્વદા, એટલે પોતાની જાતને ધારણ કરવાની ક્ષમતા, એટલે પોતાના કાબુમાં રાખવું. સ્વ એટલે પોતા ધારણ કરો. પછી સ્વાહા, સ્વાહામાં સમર્પણ બીજાને, એ અર્થમાં સ્વાહા છે. પ્રભુને આપણે સમર્પણ કરીએ ને સ્વાહા બોલીએ ને. પછી વસટ, એટલે બીજાની સાથે પ્રેમનો સંબંધ બંધાય. દુનિયામાં બધાની જોડે કામ પડે, બધા એવા નથી હોતા સીધા કે અનુકૂળ થઈ જાય. વસટ દ્વારા અનુકૂળ થઈ જાય, આપણું જે કાર્ય હોય શાંતિ થાય. તો આવા જે છે એના જે અર્થ છે એ બધા જ અર્થો એનાથી એકાંત શાંત, કારણ કે આમાં ઉત્તેજના નથી એક ક્રિયાઓમાં, બધી જ ક્રિયાઓ એકદમ શાંત. એકાંત શાંત મૂર્ત, ઉત્તેજિત નહીં. આકર્ષણમાં ઉત્તેજના આવે, મુખ દૂરથી ખેંચવું છે એટલે. માનવ ઉચ્ચાટન ઉત્તેજના આવે છે, આપણે પણ એટલું કરવું પડે ફોર્સ, ત્યારે હમાના સાધક કરે. પ્રભુ પણ પોતે
આ જે અર્થ છે તદરૂપ છે. પ્રભુ એમના જીવનમાં આ બધા જે શક્તિઓ છે ને એકદમ શાંત ભાવે રહેલી છે, કોઈ પણ જાતની ઉત્તેજના વગર. એટલે પાછું શાંત મૂર્તે એકાંત અને શાંત જેથી મૂર્તિ છે. આ બધાના અર્થમાં, પ્રયોજનમાં આ બધા કામ જયારે પડે ત્યારે એમાં પ્રભુ કેવા છે? એકદમ શાંત અને સ્થિર. કારણ કે બધા જગતના જીવો સાથે પોતાનું આ રીતનું કામ તો છે જ ને. વ્યવહાર તો કરવાનો જ છે ને એમને. એમની સ્વસ્તિ, એમની શ્રદ્ધા, એમને આપવું, એમને પ્રસન્ન કરવા. તીર્થંકર થાય ને પછી જ આ બધું થાય. એ કરતા નથી, થાય એટલું યાદ રાખ. રોટલી છે ને ત્યાં ભૂખ શાંત થાય. રોટલીનું કોઈ કર્તૃત્વ નથી તારી ભૂખ શાંત કરવા માટે. એનો સ્વભાવ છે ભૂખ શાંત કરવો, એનું કર્તૃત્વ નથી. આ બધું પ્રભુનો સ્વભાવ છે. એ સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થાય છે આમાં. જગતના સર્વજીવો પ્રત્યે નમસ્કારનો ભાવ છે. જગતના સર્વજીવોનું સ્વસ્તિ એટલે એમનું અસ્તિત્વ મુક્તિનું બને એ છે. જગતના સર્વજીવો સ્વયં આધારિત બને, પૂતગલ આધારિત ન બને. જગતના સર્વજીવો બીજા માટે પોતાનો ભોગ આપનાર બને. સ્વાહા એટલે એને પોતાની આખી જિંદગી સ્વાહા કરી નાખી લોકો માટે નથી બોલતા. એના માટે પ્રભુ એકાંત, આ બધી ક્રિયા કરો છતાં એકાંત શાંત મૂર્તિ છે. વસત એટલે વ્યક્તિ આપણી થાય. તો આપણે બધા ભગવાન ના થઈએ તો ક્યાં પાદરા હાલીએ છીએ. ભવત ભાવિ ભૂત ભાવાઓ ભાસીને ત્રણેય કાળનો આભાસ જેને ન થતો હોય, અવભાસ છે એટલે પૂરેપૂરો. હવે આગળ પૂરેપૂરા અર્થમાં છે, જેમાં અવગ્રહ છે. તો ત્યાં કોઈનું ભલું કરી જ ન શકે. એનું બધું જ જાણતા હોય ભૂત ભાવિ વર્તમાં, તો એની સાથે કઈ રીતે વર્તવું એ ખબર પડે ને. જગતની જીવો સાથે કઈ રીતે વર્તવું શું ખબર પડે. ખાલી એમને જાણવાથી મતલબ નથી, જાણ્યા પછી કઈ રીતે ચાલુ એનાથી મતલબ છે. એટલે ભવતભાઈ ભૂત ભાવા ઉપાસીને વિરોધી નથી યાર. આભાસમાં કિંચિત જ્ઞાન છે ને અવભાસમાં પૂર્ણ જ્ઞાન છે એટલું. હવે મને આભાસ થાય છે, તમે એને 100% નથી કરતા. અવભાસમાં 100% વાત છે. વિરોધી ના થયું. પેલું 10 પૈસા છે તો આ 1 રૂપિયો છે એટલે એનાથી મોટું થયું. 10 પૈસાથી રૂપિયો વિરોધમાં કે મોટો? હા બસ આમાં અવભાસ છે, આમ જ છે. એ લાગે છે નહીં. બધું પરફેક્ટ, બધું સાચું સારું. કાલ પાશ નાસીને કાળનો જે ફાંસલો છે ને એનો નાશ કરી નાખે છે. પ્રભુના શરણે આવે એને કાળની અસર થતી નથી.
જે ઘઉંનો દાણો ઘંટીમાં ખીલા પાસે હોય એનું શું થાય? પછી કાલ પાસ થશે. કાલના પંજામાં તમે ના ફસાવો, નકાર મૃત્યુ ના થાય, કશું જ ના થાય, દુર્ગતિ ના થાય. એમના ચરણ આવ્યા પછી પ્રેત ગતિમાં ન જાઓ. કાલપાસમાં ફસાવો તો એ બધું જ થાય. ભવપાસ અને કાલપાસ ફરક શું? ભવપાસ બોલે કાળપાસ બોલે ફરક? આમાં ભવપાસ શબ્દ નહીં આવે, એટલે આપણે અહીંયા આવે છે એની વાત કરો. આમાં ભવપાસ આવે ત્યારે પૂછજો. અત્યારે કાળપાસ ની વાત કરીએ આપણે. કાળનું તો પાસ છે, તમને ઘસલીને લઈ જાય કાળ. ફાંસલો જ કહેવાય છે. અને જેનામાં તો માન્યતા છે, યમરાજ ફાંસલો લઈને આવે છે અને જીવને ફાંસલામાં પકડીને લઈ પકડાને જેમ લઈ જાય ને ખસાઈ એમ બે બે કરતા. હા, માન્યતા છે હિન્દુઓની, નાસ્તિકોની નહીં. આપણે કેટલું માનીએ કેટલું ન માનીએ એની ચર્ચા બહુ કરવા જેવી નથી. આપણે પણ હિન્દુ તો છીએ જ, એટલું સમજીને ચાલવાનું. તમારે મારે ઘણી શાસ્ત્રમાં ના હોય ને એવી વાતો આપણે કરીએ છીએ. સારું સાધુ કાળ કરી જાય ને ત્યાં પેલું નક્ષત્ર જોઈ અને કેટલા પૂતળા મૂકવા એની વાત કરીએ છીએ. કેમ? એ નક્ષત્રનો એવો ગુણ છે, પૂતળા વગર જો એ વ્યક્તિને બાળો તો બીજા એટલા મરે. એટલે બીજાને અપમૃત્યુ રોકવા માટે એનું અપમૃત્યુ પૂતળા પર ઉતારી દઈએ છીએ. એટલા પૂતળા એમની જોડે બળી જાય એટલે બીજા 3 જે છે એ બચી જાય. હવે શાસ્ત્રમાં વાત આવે આવી રીતે કર્મને બદલવાની વાત. હા, લૌકિક થઈ. આપણે લોકમાં એટલે લૌકિક કરવું જ પડે ને. રોટલા ને રોટલી લૌકિક જ ખાવા પડે ને, અલૌકિક થોડા ખાવાના હોય છે. શાસ્ત્રમાં નથી તો અશાસ્ત્રીય કહેવાય સાહેબ. નાજી, શાસ્ત્રમાં અનિષિદ્ધ હોય ને એટલે સંમત કહેવાય. બધે શાસ્ત્રમાં વિધાન ના હોય, પણ શાસ્ત્રમાં નિષિદ્ધ પણ ન હોય. શાસ્ત્રનું પૂછડું કેમ પકડે? શાસ્ત્રનું પૂછડું કેમ? ના, એ પૂછડું નથી પકડતા, સિંગડું પકડે છે. ફેરવાઈ જાય. પૂછડું પકડે તો છૂટીએ જાય, સિંગડા જ પકડે છે. પેલું ઉડાડ્યો. ઘણી વાત એવી છે કે શાસ્ત્રમાં ન કહી દઉં, પણ પ્રેક્ટિકલમાં ચાલતી હોય તો પછી એમાં માથું ના મારો. કોઈ આગમન નથી લખ્યું કાળ કરી જાય એટલે અવળો સાથીઓ કરો, અવળા કપડા પહેરવા, અવળા દેવંદન કરવા લખ્યું હતી કે ચાલી આવતી વિધિ જ છે ને આપણી એક. શા માટે છે વિધિ? મરદાનો છેદ કેમ કરો? શા માટે છે આ બધી વિધિ? યોગ વિધિની ચોપડીમાં લખેલું છે કે શાસ્ત્રમાં દબાજ પતી ગયું. અંબાની લો. આ બધી પરંપરાની વાતો છે અને એને એ રીતે જ જોવી પડે. યમરાજ આવે એવું આપણે માનીએ છીએ. યમરાજ આવે શું? એક વાત સમજી લો, કાલ પાશ આવે છે હકીકત છે. હા, ઘણા લોકોને અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે. એ બધી વાત છોડી દો, આમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી. આપણે હિન્દુ નથી એ વાત યાદ રાખો. પહેલા હિન્દુ નથી એવું નથી, છીએ. બટ એમની બધી વાતો આપણને લાગુ પડે જ પાછી, અને નિયમો પણ લાગુ પડે જ. એટલે શાસ્ત્રમાં એ બધું ના લખ્યું હોય. વ્યવહારના શાસ્ત્રમાં રસોઈ કેમ બનાવી, બધું કેમ કરવું લખ્યું છે. આગમમાં લખ્યું છે બધું. તો રોટલી ના વરાય ને, આગમમાં નથી લખ્યું.
આપણે તો આગળમાં લખ્યું એટલું જ કરે ને પછી ચલો ચલો અહીં જે છે ને બધાને આવરી રીતની વાતો છે આ બધી, કારણ કે પ્રભુ ત્રિતય સ્વરૂપ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ, એ ત્રણેયનું સ્વરૂપ છે. એ દ્રષ્ટિએ જ આ બધા વિશેષણો છે. એ ત્રણેય જે ક્રિયા કરે છે ને એ બધી આમાં નોંધી લીધી છે હમણાં. કાલ પાસના છે, કાળનો પાશ એનો પ્રભુ નાશ કરે છે. બોલો ભાઈ હવે. બરાબર ઘંટી વાગી બરાબર. નવ હરિયંતાણ નવ સતાણ નવ હરિયાણ નવ ઉજ્જાન નવ લે સૌ સાવણમ એસો પંચન ઉપકાર ધોવા પ્રાસનો મંગલાની સભ્ય વૈમંગલ